હાલો, હેલો, સંજેલી નો સનાડો બોલે. હા બોલો. તો એક દિવસ મેં ફોન કર્યો તો તમને ક્યારે ખબર કર્યો? ક્યારે કર્યો? જે તમે ડીજે ની ને એવી સ્ટોરી મિલતા હતા ચાલુ રહેશે એવી રીતના કરીને. હા હા હા. શું થયું? હા તો તે દિવસ વાત કરી હતી એ રેકોર્ડિંગ તમારી ચેનલ ઉપર મૂકેલું છે ને. હા મૂકી, શું થયું? તો કેમ મળ્યું? હમ. તો એ રેકોર્ડિંગ કેમ મૂક્યું? રેકોર્ડિંગ મૂક્યું છે મારી ચેનલે, ગમે તે મૂકું કેમ? પણ કોની પરમિશન લીધી તમે? મને પૂછ્યું હતું કે આ રેકોર્ડિંગ હું ચડાવું એમ? પરમિશન તો નથી લીધી. તો પછી મૂકી છે એમ ખાલી. અમને બદનામ કરવા કરો આવું? ના રે એવું નહી મોટા ભાઈ. તો પણ મારી સાથે ગમે તે તો કરી નાખે. તો તે દિવસ ધમકી કેવી આપતો હતો, તો પછી મારે પ્રૂફ તો જોઈએ કે નહી? એટલા ધમકી માટે તો મેં યુટ્યુબમાં મૂકી દીધું છે. બાકી તો મારો ફોન બોન કે ગમે તે કરી શકે, બાકી યુટ્યુબ માંથી તો ડિલીટ નહી કરાવી શકે એમ. એમને પણ તો એવું ક્યાંક પછી ધમકી તો આલવી પડે ને, તો એવું કામ કરે તો? તે પણ મેં શું ખોટું કર્યું? ડીજે ચાલુ રહેવું જોઈએ એમ કહું ને તને. હમણાં પણ ઈ કહું એમ. તો પછી વાત કરી લીધી, રેકોર્ડિંગ મૂકવાનું કઈ જરૂર નતું કે? પણ મારી મરજી ને એમ. તારે તે દિવસ ફોન કેમ કરવો પડે મને? તે મને પૂછીને ફોન કર્યો તો? હા પણ તારે પૂછવું તો પડે ને, રેકોર્ડિંગ નો કોની પરમિશન લીધી? તારી પર કેસ કરી દે. તો હું મોટો દાદો હોય કેસ કરી દેવાની વાત કરે છે? હા તો પરમિશન વગર રેકોર્ડિંગ મિલ્યું એટલે હેલો. એટલે એમ નઈ. એટલે તારા રેકોર્ડિંગ થી શું થઈ ગયું એમ? તો કેટલો મોટો ઈ થઈ ગયો, તારો કેટલી ઈજ્જત છે ગામ, તારું બદનામ થઈ ગયો તો. અમારી બદનામી થાય ને, આ જે બધા કેટલા માણસો દેખે. એટલે તું સેલિબ્રિટી એ મોટો દાહોદ નો કે સંજેલી નો? સેલિબ્રિટી એટલે સમાજ નો આગેવાન તો ખરો ને. તે આગેવાન હોય ને ભાઈ તે ઘેરે રહેવાનું. બાકી અહીં સોશિયલ મીડિયા હે ને અમે બરોબર આ પૂછી આવજે સંજેલી નો સનેડો કોણ હે? અંજલિ નો સનેડો એટલે આવું ગમે તેનો રેકોર્ડિંગ નાખી દેવાનો? ગમે તેનું નાખો કે મારામાં ફોન કર્યો એટલે ગમે તેનું રેકોર્ડિંગ ચડી જાય. એ પછી મોદી કે ગમે તે. એ ડિલેટ માર દે બીજી વાત કઈ નઈ. ડિલેટ નહી થાય બરોબર, મારી ચેનલ હે તારથી થાય ની કરી લેજે બરોબર. બાકી રેકોર્ડિંગ ડિલીટ નહી થાય. મારા એવા ભાઈ બંધ છે તારી ચેનલ હેક કરાવી નાખે. હવે હેક ની તો હું વાત કરે, મારી ખુદ ની બે ચેનલ લાખ લાખ સબસ્ક્રાઈબર વાળી હેક થઈ ગઈ. ત્યાં પરિવાર થી શરૂઆત કરી છે. તો પછી ધ્યાન રાખજે, આ કાઢ નાખ કે તારી ચેનલ હે ને હેક થઈ જાય આ સુધી સનેડો સુધી. રેકોર્ડિંગ ડિલીટ નહી થાય બરાબર. ગમે તે કરે તું, તારું એક વાર યુટ્યુબમાં ચડી ગયું એ ચડી ગયું. તારું કામ કરો હું તો મને અઠવાડિયા નો વાયદા કરતો હતો ને, તારું અઠવાડિયું પૂરું થઈ ગયું. આવું હું તને 15 દાડા નો વાયદા કરું હું, 15 દાડા તું જોઈ લેજે. મેં તે રેકોર્ડિંગ દેખ્યું નતું ને કે તને તે ખબર પાડી દેતો, કારણ આજે જ દેખ્યું એટલે આજે ફોન કર્યો તને. બરાબર. રેકોર્ડિંગ મિલ્યું કેમ છે બીજી વાત થોડી એની વાત કરતો. રેકોર્ડિંગ મિલ્યું મારી મરજી, મારી ચેનલ ગમે તે મિલું બરોબર. રેકોર્ડિંગ કાઢ નાખ. રેકોર્ડિંગ નહી નીકળે બરાબર. તે દિવસે ફોન ના કર્યો હોત મને. તે રેકોર્ડિંગ હું કરતો ને મિલતો ને એમ. તને એવી ખબર હે કે આ સંજેલ નો સનેડો કોઈ પણ કરી શકે એમ. તો પછી તારે ફોન કરાવી દે ને મને એમ કે આમ કે તેમ કે તું ડીજે નો આમ કેમ કરે તેમ કરે એમ. તો મને ઓળખે? હું તને નથી ઓળખતો તું મને ઓળખતો હોય ને તો સાંભળી લે, રેકોર્ડિંગ ડિલીટ નહી થાય. તો પછી કેમ રેકોર્ડિંગ મેલ દીધો? એમ નઈ એટલે તારું નામ લખ્યું છે મય? તારું નામ હું હે મને નથી ખબર, તારું નામ લખ્યું ઉપર રેકોર્ડિંગમાં? નામ નથી લખ્યું પણ અવાજ તે ખરો ને, ગમે તે જગ્યાએ જો તે અવાજ ઓળખી નહી જાય ગમે તે? એટલે તો હું મોટો મંત્રી હે? મંત્રી તો ખરો ને, ગમે તે જગ્યાએ હું કેવા જો મીટિંગમાં તે ઓળખી જાય ને. એવું? તો તો પણ મોઢા મગ ભરીને જવાય એટલે તને કોઈ ઓળખે નહી. એટલે તમારે લીધે અમારે બોલવાનું એ નહી? હારું બોલો પબ્લિક ઓળખી જાય ને. આવું તો શું કરો તમે એમ? એમને તમે અમારા કાયદા થી ખિલાફ જો એટલે મારે ફોન નહી કરવાનો તમારે? એટલે ફોન કરવાનો કોઈ બી ને કહું ફોન કરવાનો કોઈ પણ પૂછવું હોય તે.
બાકી આવો ફોન કર્યો ને મને કે આમ કેમ કરે વિડીયો કેમ મૂકે હે એ તો હું મારી મરજીની વાત બરોબર મારા અકાઉન્ટ આમાં જોઉં જી મિલો ઈ તમને પસંદ આવે દેખવાનું ને તો કઈ નહીં બરોબર ફોન કરો એટલે રેકોર્ડિંગ ચડાવી જ દેવાનું રેકોર્ડિંગ સડી જ ચાહે ભાઈ આ મારે કે ગમે તે થઈ જાય તો કોઈ પોલીસ પ્રોટેક્શન હે મારી કને તે તો આની સાથે વાત કરી હતી એમ કોઈ પણ પછી પ્રૂફ માંગે તો પછી મારે શું પ્રૂફ આલ દેવાનું મારે YouTube માં મિલ્યું કામ લાગે ને તો તારી કર રાખતો રેકોર્ડિંગ કરીને પછી અહીં ચડાવવાની જરૂર નથી કઈ મારા મોબાઈલમાં મેમરી નથી એટલે તો હું સ્ટોરેજ ડિલીટ કરી નાખું રેકોર્ડિંગ કરી આ ડિલીટ કરી નાખજે ચેનલ માં હો ચેનલ માંથી રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય બરાબર અને તો હું કરે હે રેકોર્ડિંગ ને લીધે એ હું દેખું હું એમ તારે તાકાત હોય ને તો રેકોર્ડિંગ ડિલીટ કરાવી શકે એમ તાકાત તો હે પણ હવે તો તને શું કહો હવે તો ચેનલ માં ડિલીટ કરી નાખ પછી વાત કરતો માર જોડે કેમ કે તારી વાત કરવાની ઈ નથી મારે સામે ખબર બરાબર ડિલીટ કર દે રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય બરાબર અને જે ડીજે નો હોય ને એ ડીજે તો કહેતો ને ડીજે ચાલુ નહીં થાય ડીજે ચાલુ થઈ ગઈ સંજેલીમાં દેખ લે તારા ગામમાં જ નથી ચાલુ થઈ ને મારા ગામનો મારા પૂરનો હે ઈ હું ચાલુ કરાવી દી એમાં તારે ટેન્શન લેવાની જરૂર નથી બાકી સંજેલીમાં ડીજે ચાલુ છે ને મારા ગામની તો વાત કરે મારા ગામમાં બંધ છે કોઈ વાંધો નહીં જે દાર ચાલુ થાય ને તે દાર તને બોલાવવો છે મારે ડીજે માં દેખ સંજેલી બાજુ તો જો આવે કાયદો અમલમાં લેવાનો હે એનો તો ટેન્શન નથી કરે હા એ બરાબર હે પણ તને એમ હે ને કે અણીકામાં ડીજે ની ચાલુ થાય તો દેખજે આ મારા રેકોર્ડિંગ ના લીધે તાર ડીજે ની ચાલુ થાય ને તે કીધે આવીને બતાડતે હા તો તને એમ વેન કે આકો કઈ નહીં કરે તો દેખજે એમ હવે તો ડીજે ને લીધે પર્સનલી દુશ્મની બનાવે હે તો હવે તો તારાથી થાય નહીં કર લે બરોબર પર્સનલી દુશ્મની મારે કેની હંગાત નથી તારી હંગાત નથી અને કોઈની હંગાત નહીં જે આ મીટિંગ કરે ને એના હંગાત કોઈ મતલબ નહીં બરોબર આ તો મારા ફોન આવે ને તમારા જેવા એનો એટલે મારે વાત કરવી પડે એમ મારો રેકોર્ડિંગ મળ્યો એટલે દુશ્મન તો તું બની ગયો હવે તને છોડોસ ને તો એ કાટી ઘેરે આવ તારું કામ હે ઘેરે તે હું હે ને ઉનાળાનો સાવ હું નોતરાપાડા કરવા બાકી તો કાઠિયાવાડમાં અહીં કૂટો હું બસ તો ઉનાળાનો આવ તને તો અસલ ચહેરાથી ઓળખો તારા વિડિયા પાડ્યા હે એટલે ઓળખો તો હું તને હું હા હા તો કઈ વાંધો નહીં હું આવવાનો છું ઉનાળાનો તો હું કરે ને હું દેખું હું એમ કેમ કે આ ડિલીટ નહીં થાય તો તારું તો કામ થઈ જ જાય હારું તો હું દેખું હું તો હું કરે એમ વિડિયો રેકોર્ડિંગ તો ડિલીટ નહીં થાય અને એમાંથી કોઈ પણ વિડિયો હે ને બધા ખુદના હે એટલે વિડિયો રેકોર્ડિંગ નહીં થાય બરાબર મારા ફોન થી રેકોર્ડિંગ કરેલું હતું કે તારા ફોન થી રેકોર્ડિંગ નહીં કરેલું અને તે તારો ફોન નહીં કર્યો હોત તો હું રેકોર્ડિંગ નહીં મૂકતો બરોબર તને આવું વિસાય તો ભોગવવું એમ એટલે તો મારો રેકોર્ડિંગ ડિલીટ ન કરે એમ કે ના રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય બરાબર એટલે તો દાદો હે એવો કે અમે કીધે તો કામ નહીં કરે ના દાદો નહીં પણ એવું તમારે જેવા લલ્લુ પંજુ ની વાત સાંભળવા વાળો નથી ખબર હે તો કેસ કરે કાયદેસર નો તારા ઉપર હું કોણ તારથી થાય નીકળ લે બરાબર ખાલી ખોટી મગજમાર નથી કરે બરાબર રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય એટલે નહીં થાય ડિલીટ તો કરવું જ પડે તારે એક દંડ કઈ કરવું પડે કે હવે કર દો હવે કઈ નથી કરો એમ અરે માફી માંગે બીજા રાણો નહીં રાણા રીતે ખબર હે રાણા રીતે રમે રણમાં પાવસકાટ આમ તો નહીં કીધો અરે માફી તો તારા માંગવી જ પડે એકદમ અરે તો હું તને શું કહું માફી માંગે બીજા રાણો નહીં એમ એ ખબર પડે ને રાણો હે કે કોણ હે એમ હવે તું જ દેખ લેજે તને તે દાડ એટલે કીધું તે તને ખબર નહીં પડી ને પાછું રેકોર્ડિંગ ચડાવ્યું એટલે રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય બરાબર તો સમજાવો તારી જાતને તો આવું કામ કરે રેકોર્ડિંગ ચડાવે અમારું ને પાછો સ્ટોરેજ કરાવે એ તો બધું મુકા હે બરાબર અમાર પોતાની મરજી મિલી જાય બરાબર મરજી એટલે બધું ચડાવ દેવાનું બધું ચડાવ દેવાનું તમારું કઈ નથી ચડાવ દેતો મારો અવાજ તો ખરો ને એમાં અવાજ થી કાઢી લે કે મેં હો અવાજ વેતે બોલવું શું લેવા પડે છે દળ મારી હામું આમ કર નાખે તેમ કર નાખે હજુ તો દે
હજુ હું શું કરું છું એમ. અરે તારાથી કઈ નહીં થાય, તું સડાવી ઇખલોસ. પણ હવે એ થાય છે કે તારાથી તે એ નહીં થાય એમ. મારાથી હું થાય તો ઘેર આવે તારે દેખ લેજે. આવું તું સિટી રહીને કરે તો શું ખબર પડે તને? તો સિટી રેન્જ તો પૈસા આલતા હોય તો હું ઘેરે રહું. અરે તો ઘેરે આવે કાટી તો ખબર, તારો હણીકામ આવ પછી તને ખબર પડે. તો મારા ઘેરનો ખર્ચો પૂરો કરતા હોય તો હું ઘેરે રહું. બોલ, કાઠિયાવાડ મને આવું બોલ. એટલે હજુ મને દેખ્યો જ એટલે તો આવી બધી દાદાગીરી કરે. એક વખત દેખ પેલો પછી કે દે. હા તો એ તારા પૈસાનો પાવર કરે તો ભાઈ, તારા પૈસાનો પાવર તારી કન રાખ. પૈસાના પાવર વાળા કેટલાય ફેંકા જ ગયા. તો ભાળ્યો હે મને, તો ઓળખે હે મને. હા હા, એ તું વાત કરે ને ઉપરથી મને ખબર પડી કે તું તારા પૈસાના દમ ઉપર ઉડે. તારે 4 4 4 વ્હીલ ને તારા ઘેરે બરાબર. અરે 4 વ્હીલ લઈને છોડ, આવું તે તારું કામ થાય જલ્દી. આ મારી સાયકલ લઈને હું તને પટાવતી ખબર, ગોગળામાં ટાયર સપજી દી. અરે તો એ કાટી ઘેરે તાવ પછી સબ્જી દે ઘેરે આવીને, તને પછી ખબર પાડો. હા હા, તો એ બધું તારા ઈ કરે છે બરાબર. તારા સંસારના જોરે તો આ બધું પાવર કરે. મને તો ફોન કરે છે, અને મને તો ફોન એટલા માટે કરે છે કે આખો ગમે તે રેકોર્ડિંગ મિલે હું તને ગમે તે ઈ કરું ફસાવું એમ. ભાઈ મને ફસાવવાની તાર તાકાત નહીં બરોબર. તો એવો નહીં વિચારતો કે તે રેકોર્ડિંગ મિલ દે તો કઈ ઈ થઈ ગયું એમ. હા હા, તો દેખજે બરાબર. તો તારી સોશિયલ મીડિયા ના દમ ઉપર ઉડે હે ખબર હે મને, પણ તો હું સોશિયલ મીડિયામાં નથી ઉડતો ભાઈ, પણ અમુક કહે ને મારાથી બી એટલે મને ખબર હે કે તું કોના કેવાથી આ બધું કરી રહ્યો હોય. નો ટેન્શન, તો એના ઉપર કેવાથી કરતો હોય નથી કેવાથી. બાકી તો ખોટો આમ આગેવાનનું નામ હે ને તેમ હે ને એમ કરીને તો ફોન કરે ને એ વાત તો ભૂલી જજે. તો આગેવાન હોય ને તો તારે ઘેરે રહેવાનું એમ. એટલે તે મને ભાળ્યો હે તો એ તને કોને કીધું? મને કોણ કે? હું જાતે ફોન કરું. હા, તે જાતે ફોન કરતો હોય ને તો બી કઈ વાંધો નહીં બરાબર. બાકી તો આ ફોન હમણાં શું લેવા ફોન કર્યો મને? હમણાં હું લેવા ફોન કર્યો ત્યાં તે મારું રેકોર્ડિંગ ચડાવ્યું એટલે. રેકોર્ડિંગ સડાવી તો શું થઈ ગયું કે રેકોર્ડિંગ સડાવે આને આ રેકોર્ડિંગ થાય છે ને એ રેકોર્ડિંગ બી સડાવે. બોલ, તારાથી થાય ને તો ઠોકી દીજે બરાબર. અરે રેકોર્ડિંગ ચડવું જ નહીં તું કે. આ રેકોર્ડિંગ પણ મુકાઈ જાહે. તારે હે ને થાય ને તારથી કરી લેજે બરોબર. આ રેકોર્ડિંગ થાય છે ને ઈ બી મુકાઈ જાહે. અને તો ફોન નહીં કરતો બરોબર આજ પછી મને. રેકોર્ડિંગ ડિલીટ મારી દેજે ને કે શું થાય એ તને પછી ખબર નહીં પડે. પછી કહે કે ભૂલ થઈ ગઈ એમ. રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય બરાબર. અને આ રેકોર્ડિંગ બી મુકાઈ જાહે. આને જાતે તું કહે પછી થાય કરી લેજે એમ. પછી દેખજે પછી કેતો નહીં. અરે આ કે બીજો ખબર હે, એક વાર પગ પેલો કેમ ઈ કરી પછી પાછો નહીં હટે ખબર હે. તો આવો રેકોર્ડિંગ મિલ દે ને અમારે દેવાની બદનામી કરે એટલે. બદનામ એટલે તો કેવો મોટો ઇજ્જત વાળો હતો તો બદનામ થઈ ગયો હે. બદનામ તો થાય જ ને. કેટલા લોકો કેટલા રૂપિયાની ઇજ્જત છે કે મને? અરે રૂપિયા તારી ઇજ્જત નહીં, ઇજ્જત કરે હું બદનામ થઈ ગયો. કેટલા રૂપિયાની ઇજ્જત છે તારી? ઇજ્જત નહીં તે તો વાત જ થી કરે. હારું હારું, તું મારા ગામમાં આવ તને મારે હે ને બૂટનો જોડાનો હાર પહેરાવવાનો. તું મારા ગામમાં આવ. પેલો ડીજે હું લાવું ને, મારા ભાઈ લગ્ન હે ને એમાં ડીજે લાવું ને એમાં તો ડીજે દાડે તને મારે બોલાવાનો હોય ને પછી મારો જોડાનો બધા આખા ગામ વાળાનો જોડાનો હાર પહેરાવાનો તને. અરે તો ખબર પડે ને તારી ઇજ્જત કેટલી છે મારા ગામમાં. હારું ચાલ, અત્યારે ઓફિસમાં બેઠો છું. તને બધા પછી ખબર પાડો. હમણાં ઓફિસનો ટાઈમ છે. બરાબર. તે પણ એવો ઓફિસનો કામ હોય ફોન જ નહીં કરાય કે? અરે પણ તે તારું આ રેકોર્ડિંગ તે મિલી દેખ્યું તે પછી મારે ફોન તે કરવો પડે ને. તો આવું કામ કરે છે. હા, કોઈ વાંધો નહીં. બાકી રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય. બોલ, તારાથી થાય ને કરી લેજે બરોબર. જ્યાં સાઈડ અડાડો હોય ને તો અડાડ લેજે. બાકી રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય બરોબર. અને આ રેકોર્ડિંગ બી મુકાઈ જાય બરોબર. શેડા નહીં તે તો વાતે જ છોડ. તને ખબર તારે ઘેર હુદા શેડા ચડી જાય. તો તારે જ્યાં અડાડવા હોય તો અડાડ. બાકી રેકોર્ડિંગ ડિલીટ નહીં થાય એમ. તો જ્યાં સાઈડ અડાડો હોય તો અડાડી આવ. મારા બાપાને તો શેડા અડાડે ને તે રેકોર્ડિંગ તો ડિલીટ નહીં થાય. મને ખબર છે અત્યારે, પણ તો 10 દિવસની અંદર માં દેખજે તારો જાહે ને તાનું લોકેશન તને એ કરીને મળો. હારું હારું, તો મળ મને રૂબરૂ મળ હેડ. હા તો કા હે ઈ 10 દાડા શાંતિ રાખ. હારું તને હારું, 10 દાડા ઈ કરે હે ને હું જપતો. અરે તો કા રહે, કઈ જગ્યા ઉપર રહે એ જગ્યા ઉપર આવીને મળે તને. હારું હારું, તો આવતો હે.